ઝઘડિયામાં બે લોકોના જે દુર્ઘટનામાં મોત થયા અને ત્યારબાદ જે રીતે બબાલ થઈ અને લાફાકાંડ સુધી પહોંચ્યો, ત્યારે આપણી સાથે સાંસદ ધવલ પટેલ છે, તેમની સાથે જ વાત કરીશું. શું કહેશો, જે રીતના બે લોકોના મોત થયા અને મોતનો પણ મલાજો ન જળવાયો અને જે પ્રકારેની આખી ઘટના, શું કહેશો? એકદમ દુઃખદ ઘટના આપણા ભરૂચના જીઆઈડીસીમાં બની હતી, જેમાં 2 થી 3 દિવસ પહેલા કંપનીમાં આગ લાગી હતી. એના કારણે 2 લોકોના દુઃખદ મૃત્યુ થયા અને 12 થી 13 લોકોને ગંભીર ઈજાઓ અને સામાન્ય ઈજાઓ પણ થઈ છે. અને જ્યારે પોલીસ પૂરું એક્શન લઈ રહી હતી, સરકાર પણ એમની રીતે એક્શન લઈ રહી હતી અને પરિવારની કંપની સાથે વાતચીત ચાલુ હતી, ત્યારે દેડિયાપાડાના ધારાસભ્ય, જે ભરૂચ જિલ્લાના ધારાસભ્ય નથી છતાં પણ એમણે જોયું કે આમાં રાજનૈતિક યશ ખાટી શકાય છે, આદિવાસીના નામે લોકોને ગુમરાહ કરી શકાય છે. એટલે આજે એ કંપનીમાં જઈને એમણે તોફાન કર્યું, કંપનીના લોકોની સાથે પણ દાદાગીરી કરી. અને સૌથી મહત્વ, જે પીડિત પરિવાર છે પોતે પણ આદિવાસી સમાજમાંથી આવે છે, એ આદિવાસી પીડિત પરિવારની એમને પણ ધાક ધમકીઓ આપી અને એમને કહ્યું કે અમે જે પણ વાતો ઘાટો થાય બધું જ મારા તરફથી અને મને સંકલનમાં રાખીને થવું જોઈએ. જ્યારે પીડિત પરિવારે એની આ વસ્તુની ના કહી દીધી, ત્યારે પીડિત પરિવારના સભ્યને ઉશ્કેરાટમાં આવીને એમને ઢોર માર મારવામાં આવ્યો. આદિવાસી પરિવારના સભ્યને લાફા પણ મારવામાં આવ્યા અને સાથે એમની પર હુમલો પણ કર્યો. અને એના પછી પણ એમની મારામારી પછી પણ એ ધાક ધમકીઓ એમની પૂરી ચાલુ જ છે. એ બતાવે છે કે આ આદિવાસીના નામે કેટલી રાજનીતિ કરી શકે છે. અને આદિવાસી પરિવારના લોકોને જ, જે મૃતકનો પરિવાર હમણાં કેટલા દુઃખમાં હશે, છતાં એ બધું જ ભૂલીને પોતે કઈ રીતના આદિવાસીના નામે રોટલા શેકી શકે છે, એના માટે એમણે હુમલો કર્યો. અને પૂરો ઇતિહાસ પણ એવો જ રહ્યો છે. હમણાં લગીને 19 જેટલા ગંભીર ગુનાઓ એમની પર લાગેલા છે. હમણાં બેલ પર બહાર છે અને શરત પર જામીન પર બહાર છે, ત્યારે પછી પણ એમણે આ રીતના કાવતરા કર્યા છે, આ રીતની મારામારી કરી છે. તો અમારી સરકાર આના ખિલાફ સખ્તથી સખ્ત એક્શન લેવાની છે. સાથે સાથે કોર્ટમાં પણ શરતી જામીન પર બહાર છે, એટલે આ શરતનો એમણે પૂરું એમનું ઉલ્લંઘન કર્યું છે, એટલે પાછા એમને જેલની પાછળ ધકેલવા જોઈએ, એ અમારી માંગ છે. ચૈતર વસાવા કહી રહ્યા છે કે ભાજપને પણ જોડી રહ્યા છે, તેમાં કેટલું તથ્ય? કોઈ પણ પીડિત પરિવાર હોય, પીડિત પરિવાર જ્યારે પોતાના સભ્ય માટે ન્યાયની ગુહાર કરતો હોય, તેમાં આમાં ભાજપ, કોંગ્રેસ કે આમ આદમી પાર્ટી કશે આવતું જ નથી. પણ જ્યારે આ પીડિત પરિવારના લોકોએ ચૈતર વસાવાની વાત ના માની, એટલે પૂરો પરિવાર ભારતીય જનતા પાર્ટીનો પરિવાર છે એમ કેવું કેટલું યોગ્ય છે? આ એમની રાજનીતિ દર વસ્તુમાં રાજનૈતિક લેન્સથી જોઈ છે. એના માટે આ રીતનું એમને પોલિટિકલ માઇન્ડસેટ છે, એક સમાજના માટે પણ ખતરારૂપ છે અને આપણા ગુજરાત માટે પણ ખતરારૂપ છે. અને આમ આદમી પાર્ટી આપણા ગુજરાતમાં પૂરી રીતે ખતરનાક છે. થોડા 2 થી 3 દિવસ પહેલા જ આપણે સુરતમાં પણ જોયું કે કઈ રીતના લોકોને ઉશ્કેરણી કરવા માટે પૂરું કાવતરું કર્યું હતું, એનું પણ ઓડિયો ક્લિપ લીક થઈ હતી. આ અમારી સરકાર આમની ઉપર પૂરો કઠોરથી કઠોર એક્શન લઈને આ રીતની ઘટના આગળ ના બની શકે, એના માટે પૂરો પ્રયત્ન કરશું. સાંસદ ધવલ પટેલ અને જે રીતે જણાવી રહ્યા છે, ખાસ કરીને જે ઝઘડિયામાં આખી ઘટના અને 2 લોકોના મોત બાદ પણ રાજકીય માહોલ છે તે ગરમાયો છે, એટલે આરોપ પ્રત્યે આરોપ સામે લાગી રહ્યા છે. કેમેરામેન અજય ખુમાણ સાથે અરવિંદ રાઠોડ, પ્રદેશ 24 ગુજરાતી, સુરત.